ન ચોર ચોર્યમ ન ચ રાજ્યહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી. દુનિયાનો કોઈ ચોર એવો નથી કે આપણી ભેજામાંથી વિદ્યા લઈ લે. ન ચોર ચોર્યમ ન ચ રાજ્યહાર્યમ, ગમે તેટલો ક્રૂર રાજવી આવે, ટેક્સ નાખી નાખીને થાકે, પણ આપણી વિદ્યા ઉપર ન નાખી શકે. ન ચ રાજ્યહાર્યમ ન ચ ભ્રાતૃભાજ્યમ, ભાઈ ગમે તેટલો બાધકણો હોય પણ આપણી વિદ્યાના ભાગ ન પડાવી શકે, જગ્યામાં ખૂટા નખાવી શકે, માથામાં ખૂટા ન નખાવી શકે કે અડધી મારી વિદ્યા. ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી. સંસારનું ધન 500 ના 10 બંડલ્યો ને તો વજન તો લાગે છે, ભારકારી છે, નામે માથા ઉપર ચડી જાય, ભારકારી છે. ન ચ ભારકારી, વિદ્યા તો ભારને હળવો કરે. વ્યયે કૃતેહિ વર્ધતે નિત્યમ. સંસારનું ધન, સંસારનું નાણું વાપરીએ તો ઘટે, 50 માંથી 25 જાય તો 25 રહે, એમાંથી 25 જાય તો 0 રહે. પણ આ તો દિને નવમ નવમ. અમે બોલી બોલીને થાકી જાય કે અમારી વિદ્યા ઘટી ન જાય, ઉલટાનું કંઈક અમને સમજવા જાણવા મળે, અમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વ્યયે કૃતેહિ વર્ધતે નિત્યમ, વાપરવાથી વધે છે. ને એ માટે વિદ્વાનો કહે કે વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ. આ સંસારની અંદર સૌ કરતા શ્રેષ્ઠ ધન કયું છે? બોલે જેની પાસે વિદ્યા છે, સારી વાણી છે, સારો વિવેક છે, એ ધનવાન છે.